ગુડ મોર્નિંગ ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ અવર ચેનલ પ્રેચા વ્લોગ્સ. વાગી ગયા છે સવારના 11:15. કચરા પોતું વાસણ કપડાં ને બધું કરીને નહીં ધોઈને વજન નવડાવી ધોડાઈને દવા પીવડાવીને તૈયાર કરી દીધો છે. અને ગણપતિની સિઝનમાં વજ્ર શું કરત તમને બતાવું. જુઓ ભાઈ, વજ્રભાઈ વગાડી રહ્યા છે એમનો ઢોલ. વજ્ર નાનો ઢોલ મારા પપ્પાએ અપાયો પણ એ નહીં, પણ આ મોટો ઢોલ જ એને વગાડવો છે. અરે બાપરે, અરે બાપરે, અરે બાપ ભાઈ બાપ. હવે એને થોડું ઘણું સારું છે. અને બોસ 4 દિવસથી કન્ટિન્યુ વરસાદ, 4 દિવસના મારા કપડાં સુકાયા નહીં. જો અમે અહીંયા આવી રીતે કપડાં સુકવે, આ પરમ દિવસના કપડાં મેં અહીંયા પંખા નીચે લાવીને સૂકવે છે આવી રીતે. બીજા તો કપડાં બહાર આખી ગેલેરી વચ્ચેનો પાર્ટ ને બધું ભરાઈ ગયું છે. એ રીતના સીન છે. અને આ જુઓ હવે મારે થોડો મોટો થશે ને એમ મારું માથું વધારે ચડશે, કારણ કે મને ઢોલના અવાજથી બહુ ઇરિટેટ થાય અને વજન ઢમ 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 ઢોલ વગાડી જ જાય છે. એ પડ્યો આ લાકડી પગમાં આવી ને એટલે પડ્યો ભમ કરતો. વજ્ર એ ખોખું મને આપી દે તો બેટા તું દવાનું. ના તું ઢોલ વગાડ લે, આ ઢોલ વગાડ. અરે બાપરે, અરે બાપરે, વગાડો ઢોલ વગાડો. વેરી ગુડ. જુઓ આપણે બિગ બોસની સિઝન આવી ગઈ છે એટલે ઝઘડા જોવાનું ચાલુ. અને પ્રેગ્નન્સી વખતે હું પણ બિગ બોસ જોતી એટલે વજ્ર પણ જુએ છે. જુઓ વજ્ર, આ લોકો ઝઘડો કરે છે બેટા. જો દેખાય પાછા વજનની ચડ્ડી વજનના મોજા ને બધું લટકે છે. અત્યારે વરસાદ શીત પાછો ચાલુ થઈ જ ગયો છે અને વજ્ર સૂઈ ગયો છે. તો હવે હું ખાઈ લઉં. જુઓ એને છે ને મેં આવી રીતના ગોટ મોટ કરીને સુવાડી દીધો છે. અને બહાર છે ને આપણું બિગ બોસ ચાલુ છે, તો બહાર ખાવાનું જમવાનું બહાર લઈ આવું અને આપણે જમી લઈએ. તો જો આજે મેં છે ને પ્રેરકને ટિફિનમાં બટાકાનું શાક ભરી આપ્યું હતું. તો એ બટાકાનું શાક, 2 રોટલી, છાશ અને રતલામી સેવ આપણે ખાઈ લઈએ. પ્રેરક પણ ઠંડુ ખાય ને હું પણ ઠંડુ ખાઉં ભાઈ. ધીસ ઇઝ કોલ્ડ સચ્ચા વાલા પ્યાર. ગરમ નથી કર્યું આપણે કશું જ. અને આ 2 રોટલી પણ મેં સવારે જ બનાવી હતી, પ્રેરકની બનાવું ને ટિફિનની ત્યારે. જમી લીધું છે. હવે હું પણ વજનની જોડે સૂઈ જઈશ થોડીક વાર, એટલે મારું મૂડ પણ થોડો ફ્રેશ થઈ જાય. એ તો આવી રીતે ઊંધો જ ઊંઘશે. તો આપણે પણ હવે બ્લેન્કેટ ઓઢીને એની બાજુમાં જ સૂઈ જવું. કર તો હતી કર, હતી કર વજન મારો. તો મેં બોલની જગ્યાએ છે ને મેં આવો ઘૂઘરો લગાવ્યો. બોલ છે ને વાગી જાય હારો આંખમાં, એટલે ઘૂઘરો ના વાગે. તો વજન બેટ આપી દીધું. વજન ક્યારનો હતી કરે છે બેટ. અલા બેટથી કરાય. હા હતી કરવાની બેટથી. તો ભાઈ વન્સ અગેન આજે પણ 5:30 થઈ ગયા છે. હું અને વજ્ર બંને સૂઈ ગયા હતા મસ્ત મજાના. તો ઊંઘ પૂરી થઈ ગઈ છે ને આજથી, મતલબ કે ખબર નહીં ક્યાં સુધી, પણ આજે રાત્રે જમવાનું મારે ને પ્રેરકે સ્કીપ કરવાનું છે. કાં તો પછી બહાર જમીશું, જોઈએ. અત્યારે ઘરે જમવાનું બનાવવાનો પ્રોગ્રામ બિલકુલ નથી. જો ભૂખ લાગશે તો બહાર કંઈક ખાઈ લઈશું. ને મને ખબર જ છે પ્રેરકે કીધું આજથી ડાયટ કરીએ, ભૂખ નહીં લાગે આપણને, કારણ કે આપણે બપોરે જમવાનું ચાલુ કર્યું છે. એટલે તને ભૂખ લાગશે જ ને તું મને બી ખવડાવીશ. લેટ સી શું થાય છે શું નહીં. બાકી અત્યારે તો હું મારી મસ્ત મજાની ચા મૂકું અને વજ્ર માટે પણ કંઈક ખાવાનું બનાવું. અને હું રસોડામાં હોઉં ત્યાં વજ્ર આવી જાય. પેલું વોશિંગ મશીનમાં નાખવાનું આવે ને રેડ કલરનું, એ લઈને ફરે જશે બધે. વાહ ભાઈ, અમારા ઘરે નાના ગણપતિ આવ્યા છે, જેને પવન ચાચું ઢોલ ઉપર બેસાઈને પવન નાચજે. એક હાથે પકડી લે ને. દીવો ધૂપ ને બધું કરી દીધું છે, પણ એટલો કંટાળો આવે છે ને બોસ. વજ્ર પણ મારી જોડે રમતો નહીં. વજ્ર પણ ટીવી જોવો. તમે વિચારો ટીવી બંધ કરી દઉં અને મારું બિગ બોસ ચાલુ કરી દઉં, એટલે વજ્ર થોડીક વાર મારી જોડે રમવા માટે આવી જાય ને. વજ્ર આવી ગયો અહીંયા. પછી બધાને હાય કહેતો હાય. આમ જો અહીંયા જો કોણ આવ્યું જલ્દી જો. હાય કહેતો હાય. જે કરતો બધાને જે કર દે. તો જે કરો બધાને. બધા જે કર બધાને. જય શ્રી કૃષ્ણ ભાઈ બધાને. તો હું ને વજ્ર થોડીક વાર રમી. એના પપ્પા અડધો કલાક 1.25 કલાક જેવામાં આવી જશે. હા જે છે બેટા.
અને વજ્રને થોડું ઘણું સારું છે અત્યારે 2 ડોઝ એને ઓલરેડી જતા રહ્યા છે. રાત્રે પાછું વિક્સ લગાવી અને એને સુવાડી દઈએ તો સરસ થઈ જશે. રીસાઈ ગયો એને પપ્પાથી નીચે ઊંઘીને આરોટી રોવા લાગ્યો. એને બહાર જવું છે, એને પપ્પા એને બહાર જવા નહીં દેતા. આયો મારો વાત ના પાડે છે. ડમ ડમ ઢોલ બાજે. તમારી પ્રદક્ષિણા કરી એને. મેં તમને કીધું હતું ને કે અહીંયા ગાડી બાય 1 ગેટ 1 ની ઓફર છે. એક ઉપર એક રીતે વજ્રના છે ને હું ટોપી પહેરીને લઈને આવી છું અને વરસાદ નથી એટલે આપણે અહીંયા બહાર સુમુલની બહાર જ એક્ઝેક્ટ સિટિંગ છે ને પ્રેરક ઓર્ડર આપવા ગયો છે. દિલ્હી ચાટ, ઢોસા, પાઉંભાજી બધું જ મળે છે અહીંયા ગાડી. આ બધા સ્ટોલ છે ને એમાં અત્યારે 7 સપ્ટેમ્બર સુધી બાય 1 ગેટ 1 એક ઢોસા ઉપર એક ઢોસો ફ્રી એવી સ્કીમ ચાલે છે. ભાજી અમે બાય 1 ગેટ 1 વાળી ખાધી અને પછી હવે આવી ગયા છે અમે સાઈ ફૂડમાં. તો અમારો ચીઝ ટોસ્ટ બની ગયો છે ત્યાં આગળ. લોકો જસ્ટ ચક્કર મારવા માટે નીકળ્યા હતા અને આ જોઈ લો ભાઈ, સુરતમાં ગણપતિનો ગાંડો ક્રેઝ. પબ્લિક લાઈન લગાવીને ઊભી છે મંડપો જોવા માટે, એટલે મીન્સ અંદર ગણપતિના દર્શન કરવા માટે. હા, ડેકોરેશન જોવા માટે 5% લોકો જ કરતા. હા બરાબર છે. અને અમે તો અત્યારે દર્શન નથી કરવાના કેમ કે અમારા ભાઈની તબિયત થોડી હજી સરખી થઈ જાય ને પછી અમે દર્શન કરવા નીકળીશું. હા, અને રૂચાનું કેવું બી બરાબર છે કે આજે સેટરડે પાછો સુરતમાં. જો આ સૌથી નાનામાં નાનો મંડપ જો સુરતનો. આ લાઈન જોવો ખાલી. વાહ ભાઈ વાહ. આજકાલ ગણપતિમાં છે ને ભૂતિયા થીમ બહુ ચાલી રહી છે નહીં, એટલે અમે ભૂત બહુ નીકળે છે. ગભરાઈ ગયો હું તો પછી ખબર પડી રૂચા બહુ બકવાસ કરતો થઈ ગયો તને જોતો ખરા ફ્લેશ લાઇટમાં તું કેટલો ધોળો લાગે. હું છું ધોળો એટલે હું ધોળો ઘેર નહીં ગયો છે પોતે. હું વજ્રને સુવાડ દીધી એટલામાં તો જો એ ભાઈ ઊંઘવાની તૈયારી થઈ. મને ઊંઘમાં જેવું થાય. કેટલા વાગ્યા બતાવજો ખાલી જુઓ કેટલા વાગ્યા છે. અરે આમ બતાવ ને પણ 1 વાગ્યા ને 1 મિનિટ થઈ ગઈ છે ને વજ્ર હાલ ઊંઘ્યો છે. થોડી ઉધરસ તો એને થઈ ચાલુ જ છે પણ મારો વિચાર છે કે હું બિગ બોસ જોઉં. પ્રેરક ઘેર નહીં ગયું છે. કાલે બિગ બોસ જોવાના ટાઈમે તું ફોન મંતર કરંડા. આમ કે સેટરડે રોજા તો મારી જોડે મૂવી દેખે તો મને મજા આવે તો મેં તો કીધું પણ એમ વજ્રનો રોજનો ઊંઘવાનો ટાઈમ 12 વાગ્યાનો છે. તો આજે 1 વાગી ના ચાલે. એને બી સેટરડે હોય ને. એને ના હોય, એની તબિયત ખરાબ છે એટલે એનો નિયમ હોય 12 વાગે હા ઊંઘાડી. મારા આ લોકોનું સારું હું તો થોડી કંઈ હેલ્પ કરાવું ઊંઘાડવામાં.